નમસ્કાર મિત્રો, રાજકોટમાં એક યુવા પત્રકાર અને કોળી સમાજના યુવાન સાથે ડીસીપી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાગરવારે એક માનવ જાતિને શરમસાદ આવે એવી એક અમાનુષી ઘટના ગુજારી છે આ યુવાન સાથે, જેમના ગુદામાં એમને પેટ્રોલની પિચકારીઓ મારી એમને ઊંધો લટકાડી અને સતત એમને મારી ટોર્ચર કરવામાં આવ્યો છે. ખરેખર આ એક બનાવ નહીં, ગુજરાતમાં આવા પત્રકારો ઉપર અવારનવાર બનાવ બને છે. માત્ર ને માત્ર કોળી સમાજ નહીં, પરંતુ ગુજરાતના નાના પત્રકારો હોય એમનો અવાજ દબાવવા માટે અવારનવાર પોલીસ આવું કૃત્ય કરતી હોય છે. પણ ક્યાંક ને ક્યાંક પત્રકારોમાં પણ એકતા જોવા નથી મળતી. મિત્રો, આવી ઘટના બને ત્યારે સમગ્ર દેશના પત્રકારોને એક થઈ અને આવા ડીસીપી કક્ષાના અધિકારીઓને એમને કાયદાનું ભાન કરાવી અને એમના ખરેખર પટ્ટા ઉતારવા જોઈએ. આ માત્ર ને માત્ર કોળી સમાજ પૂરતી વાત સીમિત નથી, પરંતુ ભારત દેશનો ચોથો સ્તંભ એવા કે મીડિયા, જ્યારે મીડિયા પોતાનો અવાજ બની અને લોકોને સાચી હકીકત જણાવતું હોય ત્યારે ક્યાંક ને ક્યાંક પત્રકારોનો અવાજ દબાવવા માટે પોલીસ છે તે ભાજપના ઇશારે આવું કૃત્ય કરતી હોય છે, ઉદ્યોગપતિના ઇશારે આવું કૃત્ય કરતા હોય છે. ત્યારે ખરેખર તો પત્રકારોને એકતાની જરૂર છે. જ્યારે તમે પત્રકારો એક થઈ જશો ને તો કોઈના બાપની તાકાત નથી કે તમારી ઉપર આવી રીતે ખોટી ફરિયાદો કરી અને તમને આવી રીતે ટોર્ચર કરે. ઘણીવાર એવું બનતું હોય છે કે પત્રકારો જેમનું કામ કરતા હોય છે ત્યારે એમની ઉપર ખોટી ખંડણીની ફરિયાદો દાખલ કરવામાં આવે છે. તો હપ્તાખોરી, તોડ પાણી, આ બધું તો પોલીસ ડિપાર્ટમેન્ટ કરે છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આ ડિપાર્ટમેન્ટ છે જે હપ્તાખોરી, દારૂના અડ્ડેથી, ડ્રગ્સના, હમણાં જ તે કરોડોનું ડ્રગ્સ પકડાણું, એ ડ્રગ્સને 30% ડ્રગ્સ ઉંદરડા ખાઈ ગયા. એટલે એ 500 કરોડનું ડ્રગ્સ 2000 કરોડમાંથી 30% ડ્રગ્સ ઉંદરડા ખાઈ ગયા. એટલે 300 કરોડ જેટલું તો ડ્રગ્સ તો ઉંદરડા ખાઈ ગયા. આ વાત કઈ રીતે માનવામાં આવે? જ્યારે કોઈ તમારો મુદ્દામાલ પકડાય એટલે એને કેવી રીતે ડબ્બામાં સીઝ કરવામાં આવે છે, એની ઉપર સીઝિંગનું લેબલ મારવામાં આવે છે, તો ઉંદરડા કઈ રીતે ખાઈ જાય? તમારો ડિપાર્ટમેન્ટ હપ્તાખોરી કરે છે, દારૂના અડ્ડેથી હપ્તા લે છે, ડ્રગ્સના હપ્તા લે છે. આ બધી હપ્તાખોરી તમારો ડિપાર્ટમેન્ટ કરતું હોય છે, અવારનવાર કરતું હોય છે. પણ તમે એને જ્યારે કોઈ આવી ઘટના બને ત્યારે તમે એને સાવરો છો. પોલીસનું સાવરે છે, પરંતુ પત્રકારો ઉપર જ્યારે વાત આવે ત્યારે તમે બેઝિઝક એમની ઉપર ફરિયાદ દાખલ કરી દો છો. કેમ ભાઈ? કારણ કે પત્રકારોમાં એકતા નથી. જો તમામ પત્રકારો થઈ અને આવા ડીસીપી જગદીશ બાગરવા જેવા વ્યક્તિને કાયદાનું ભાન કરાવશે ને એને ઘર ભેગા કરશે ને ત્યારે આ વસ્તુ નહીં બને. ભાજપની આ સરકારમાં પોલીસને ખુલ્લો દોર આપી દેવામાં આવ્યો છે. ખુલ્લો દોર, ગમે તેવું તમે ગમે એમની સાથે અત્યાચાર કરો, તમારો વાળ પણ વાંકો નહીં થાય. તો ખરેખર આ સરકારને હવે પાડી દેવાનો સમય આવી ગયો છે. મિત્રો, જાગૃત થઈ જાઓ. તાનાશાહી કરતાં પણ હિટલરશાહી આ લોકો કરી રહ્યા છે. તમે નહીં જાગો, આવનારી ચૂંટણીમાં જો તમે નહીં જાગો તો આવા ને આવા બનાવો બનતા રહેશે. વિડીયોને વધારે શેર કરો, બને એટલા લોકો સુધી પહોંચાડો.